નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ 103 માં આપના બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું 4 ડિસેમ્બરના કરંટ અફેર્સ વિશે। તો મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા ગુજરાતનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી અમરેલી, ઓપ્શન ડી ગાંધીનગર। તો મિત્રો, સાચો જવાબ આવશે ઓપ્શન સી અમરેલી। હાલના સમયમાં બાળકોમાં ઇન્ડોર ગેમ્સનું પ્રમાણ વધ્યું છે। આજના આધુનિકીકરણના યુગમાં બાળકો આઉટડોર ગેમ્સ, વ્યાયામ પ્રવૃત્તિઓને મહત્વ આપે તેમજ નિરોગી રહે અને સ્વસ્થ રહે તે માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા ગુજરાતનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો, આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 1 ડિસેમ્બર, ઓપ્શન બી 3 ડિસેમ્બર, ઓપ્શન સી 2 ડિસેમ્બર, ઓપ્શન ડી 4 ડિસેમ્બર। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઓપ્શન ડી 4 ડિસેમ્બર। નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 2 ડિસેમ્બર, ઓપ્શન બી 1 ડિસેમ્બર, ઓપ્શન સી 3 ડિસેમ્બર, ઓપ્શન ડી 4 ડિસેમ્બર। મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી 3 ડિસેમ્બર। હવે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, હાલમાં ભારતના એક મહાનુભાવ શ્રી આર વેંકટરામની જન્મ જયંતિના દિવસે દ્રૌપદી મુર્મુએ પુષ્પાંજલિ અર્પણ કરી। તેમનો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે? ઓપ્શન એ તેઓ ભારતના વડાપ્રધાન હતા, ઓપ્શન બી તેઓ ભારતના રાષ્ટ્રપતિ હતા, ઓપ્શન સી તેઓ ભારતના જાણીતા આઈએએસ અધિકારી હતા, ઓપ્શન ડી તેઓ એક મહાન લેખક હતા। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, તેઓ ભારતના રાષ્ટ્રપતિ હતા। નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ભારતની સંસદ કયા દેશ સાથે સંસદીય મિત્રતા જૂથ બનાવશે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી સાઉદી અરેબિયા, ઓપ્શન સી કેનેડા, ઓપ્શન ડી ફ્રાન્સ। મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી સાઉદી અરેબિયા। હાલમાં ભારતના લોકસભાના સ્પીકર કોણ છે? ઓપ્શન એ હર્ષ સંઘવી સાહેબ, ઓપ્શન બી ઓમ બિરલા, ઓપ્શન સી અમિત શાહ, ઓપ્શન ડી નરેન્દ્ર મોદી। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓમ બિરલા। નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 1 ડિસેમ્બર, ઓપ્શન બી 10 જુલાઈ, ઓપ્શન સી 11 જુલાઈ, ઓપ્શન ડી 10 ડિસેમ્બર। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરના રોજ ઉજવાય છે। મિત્રો, આ વર્ષની થીમ છે હ્યુમન રાઇટ્સ અવર એવરીડે એસેન્શિયલ્સ। મિત્રો, ફરીવાર રિપીટ કરું છું, આજના આ વર્ષના માનવ અધિકાર દિવસની થીમ છે મિત્રો હ્યુમન રાઇટ્સ અવર એવરીડે એસેન્શિયલ્સ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો, રશિયાની રાજધાની કઈ છે મિત્રો? ઓપ્શન એ મોસ્કો, ઓપ્શન બી સેન્ટ પીટર્સબર્ગ, ઓપ્શન સી વોશિંગ્ટન, ઓપ્શન ડી યુક્રેન। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ મોસ્કો। રશિયાની રાજધાની મોસ્કો છે અને રશિયાનું નાણું છે રૂબલ। હાલમાં મિત્રો, રશિયાનું યુક્રેન સાથે યુદ્ધ ચાલુ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો, 2014 થી ઈસરોએ 2014 થી નવેમ્બર 2025 સુધીમાં કેટલા વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે? ઓપ્શન એ 298, ઓપ્શન બી 398, ઓપ્શન સી 101, ઓપ્શન ડી 596। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 398। જી હા મિત્રો, 2014 થી નવેમ્બર 2025 સુધીમાં રશિયાની મિત્રો ઈસરોએ 398 ઉપગ્રહો લોન્ચ કર્યા છે। એનએસઆઈએલ નું પૂરું નામ જણાવો। ઓપ્શન એ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, ઓપ્શન બી ન્યૂ સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ, ઓપ્શન સી ન્યૂ સ્પોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડ, ઓપ્શન ડી ન્યૂ સ્ટ્રક્ચર્ડ ઇન્ડિયા લિમિટેડ। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ। મિત્રો, દરેક પરિવારમાં એક એવો માણસ હોય છે જે પોતાના પરિવારને ફાઇનાન્શિયલી ફ્રી કરી દે છે। આશા રાખું છું કે તમે પણ મિત્રો એ માણસ બનો અને પોતાના પરિવારને ફાઇનાન્શિયલી ફ્રી કરી દો। થેન્ક યુ મિત્રો।